મળતી માહિતી મુજબ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 10 જૂન 2025ના રોજ ભારતીય ન્યાય સંહિતા 2023 તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ડિજિટલ અરેસ્ટની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ₹40 લાખના આ ડિજિટલ અરેસ્ટ ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો મુખ્ય આરોપી મિલનભાઈ સંજયભાઈ ચંદારાના પોલીસ પકડથી બચવા માટે અમદાવાદ ખાતે ભાડાની ગાડીઓ ચલાવી પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેનું લોકેશન ટ્રેક કરી તેને અમદાવાદથી દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી મિલન ચંદારાનાએ સાયબર ક્રાઇમ આચરવાની ચોંકાવનારી પદ્ધતિની કબૂલાત કરી હતી. આરોપીએ ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે બાયનાન્સ એક્સચેન્જ ઉપર USDTમાં P2P ટ્રેડિંગ કેવી રીતે કરવું તેની માહિતી મેળવી હતી. સાયબર ક્રાઇમના ફ્રોડ દ્વારા મેળવેલા રૂપિયામાંથી તેઓ બાયનાન્સ એક્સચેન્જ પરથી USDT ખરીદતા હતા અને ત્યારબાદ આ USDTનું ટ્રેડિંગ કરીને તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરતા હતા. આ નાણાં સીધા પોતાના ખાતામાં ન આવે અને પોલીસથી બચી શકાય તે માટે તે પોતાના મિત્રોના બેંક એકાઉન્ટમાં કમિશન અથવા ભાડું આપીને મેળવતો હતો. તેમાં ફ્રોડની રકમ ટ્રાન્સફર કરાવતો હતો. હાલ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.